નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે એક અલગ જ વાત લઈને તમારી સામે આવ્યા છીએ, જેમાં ગુજરાતના વિશ્વવિખ્યાત સિતારવાદક મંજુ મહેતાનું નિધન. સપ્તકના સ્થાપક સભ્યો પૈકીના મંજુ મહેતા એક હતા. દુનિયાભરમાં જાણીતા સિતારવાદક મંજુ નંદન મહેતા કે જેમનું 20 ઓગસ્ટ 79 વર્ષની વયે અવસાન થયું છે, તેઓ પંડિત રવિશંકરના શિષ્ય હતા. તેમનો જન્મ જયપુરના સંગીત પ્રેમી પરિવારમાં 21 મે 1945ના રોજ થયો હતો. તેમના માતા ચંદ્રકલા ભટ્ટે અને તેમના પિતા મનમોહન ભટ્ટ પણ સંગીતના ઉપાસક હતા. મિત્રો, મંજુ મહેતા કે જેની આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આ પરિવારે અનેક લોકોને ભારતીય સંગીત શીખવ્યું હતું. મંજુ મહેતાએ અમદાવાદના પ્રખ્યાત તબલાવાદક સ્વર્ગસ્થ નંદન મહેતા સાથે લગ્ન કર્યા હતા. મિત્રો, અમદાવાદના નંદન મહેતા સાથે મંજુ મહેતાએ લગ્ન કર્યા હતા અને 79 વર્ષની વયે 20 ઓગસ્ટના દિવસે મૃત્યુ પામ્યા છે. આ બેડીએ જીવનભર સંગીતની સાધના કરી હતી. તેઓ સંગીતના મહાકુંભ ગણાતા સપ્તકની સ્થાપના કરવામાં પણ તેમણે પોતાની મહત્વની ભૂમિકા અદા કરી છે. દેશનો સૌથી મોટો મ્યુઝિક ફેસ્ટિવલ સપ્તકના કો-ફાઉન્ડર મંજુ મહેતા ઉત્તમ સિતારવાદક ઉપરાંત એક પ્રતિષ્ઠિત સંગીત ઉપાસક ભારતમાં પણ હતા. તેમની આગળ આપણે વાત કરીએ તો મિત્રો, ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંગીત ઉપાસક હતા. 13 દિવસ સુધી ચાલતા સપ્તક ફેસ્ટિવલની શરૂઆત 1980માં કરી હતી અને આ ફેસ્ટિવલની મદદથી મંજુ મહેતાએ શાસ્ત્રીય સંગીતની દુનિયાને પ્રોત્સાહન આપતા ફરી જીવંત કરી હતી. મિત્રો, મંજુ મહેતા ઘણું કામ કરી ચૂક્યા છે, જેમાં જયપુરના સંગીત પ્રેમી પરિવારમાં જન્મેલા મંજુ મહેતા નાનપણથી જ સંગીત પ્રત્યે આકર્ષિત હતા. તેમણે 11 વર્ષની વયે એક કાર્યક્રમમાં સિતારો વગાડીને લોકોને મનમોહિત કર્યા હતા. 11 વર્ષની વયે પણ તેઓ સિતારો વગાડી શકતા હતા. મંજુ મહેતાએ પંડિત રવિશંકર મહારાજ ઉપરાંત પંડિત દામોદરલાલ કાબરાજી સાથે સંગીત શીખ્યું હતું. ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી માસ્ટર ઇન મ્યુઝિકની ડિગ્રીમાં તેઓ પારંગત થયા હતા. મિત્રો, મંજુ મહેતા કે જેઓ હાલ આપણી વચ્ચે રહ્યા નથી, તેમની આ વાત હતી. તેઓ અમદાવાદના વ્યક્તિ સાથે પરિણિત થઈ અને તેઓએ પોતાનું જીવન આગળ વધાર્યું હતું અને